લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણીઓમાંની મતગણતરીને લઈને મુખ્ય નિર્વાચન અધિકારી પી ભારતીના અધ્યક્ષતામાં વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સમીક્ષા બેઠક યોજાઈ હતી। 4 જૂને સવારે 8 વાગ્યાથી રાજ્યના 26 કેન્દ્રો પર મતગણતરી શરૂ થશે। લોકસભા સામાન્ય ચૂંટણી તથા ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણીઓની મતગણતરીને લઈને મુખ્ય નિર્વાચન અધિકારી પી ભારતીની અધ્યક્ષતામાં વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સમીક્ષા બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં સ્ટેટ પોલીસ નોડલ ઓફિસર તથા તમામ જિલ્લા ચૂંટણી અધિકારીઓ સાથે રાજ્યના 26 મતગણતરી કેન્દ્રો પર 4 જૂનના રોજ યોજાનાર મતગણતરી માટેની વ્યવસ્થાઓ અંગે સમીક્ષા કરવામાં આવી હતી। રાજ્યના તમામ મતગણતરી મથકોએ આવશ્યક તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે। પી ભારતીએ જણાવ્યું હતું કે 4 જૂને સવારે 8 વાગ્યે સમગ્ર રાજ્યમાં 26 મતગણતરી કેન્દ્રો પર શરૂ કરાશે। આણંદ લોકસભા મતવિસ્તારમાં 2 મતગણતરી કેન્દ્રો જ્યારે અન્ય તમામ લોકસભા મતવિસ્તારના એક મતગણતરી કેન્દ્રો પર એકસાથે મતગણતરી શરૂ કરાશે। મતગણતરી મથકો પર માત્ર ભારતના ચૂંટણી પંચ દ્વારા માન્યતા પ્રાપ્ત અધિકારીઓ, નિરીક્ષકો, ફરજ પરના અધિકારીઓ, કર્મચારીઓ, ઉમેદવારો, તેમના ચૂંટણી એજન્ટો તથા કાઉન્ટિંગ એજન્ટ્સ પ્રવેશ કરી શકશે। સવારે 8 વાગ્યે પોસ્ટલ બેલેટ તથા ઈવીએમના મતોની ગણતરી શરૂ કરાશે। તમામ કાઉન્ટિંગ સેન્ટર પર ત્રિસ્તરીય સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે। અત્રે ઉલ્લેખનીય છે કે આ ઉપરાંત ઈસીઆઈ દ્વારા પણ મતગણતરી સંદર્ભે સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી। રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા। Subscribe now and press the bell icon. Never miss an update.